3 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 3 કલાકમાં ભરૂચ, સુરતમાં મધ્યમથી હળવો વરસાદ વરસશે તેવી આગાહી કરાઈ છે। તો 3 કલાકમાં તાપી, નવસારીમાં પણ મધ્યમથી હળવો વરસાદ વરસશે તેવી આગાહી છે। તો આવનારા 3 કલાકમાં વલસાડ, ગીર સોમનાથમાં મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે। દમણ, દાદરા નગર હવેલી અને દીવમાં પણ મધ્યમથી હળવો વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે। તો અમરેલી, ભાવનગરમાં પણ મધ્યમથી હળવા વરસાદની આગાહી, જૂનાગઢ, રાજકોટ અને અમદાવાદ, આણંદમાં પણ મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। 3 કલાકમાં વડોદરા, નર્મદામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસશે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે। તો આવનારા 3 કલાકમાં ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ નોંધાય તેવી શક્યતા હવામાન વિભાગે આગાહી કરી છે। કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે તો કેટલાક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાશે। આવનારા 3 કલાકને લઈ અને હવામાન વિભાગે આ આગાહી વ્યક્ત કરી છે। 3 કલાક વરસાદ એ રાજ્યને ગમરોડશે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાશે, ભારે પવન ફૂંકાશે, વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં વરસાદ વરસશે આવનારા 3 કલાકમાં।